રાધનપુર નગરપાલિકાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. શહેરના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન. બેસણા કાર્યક્રમ પહેલા તણાવપૂર્ણ સ્થિતિ. પાલિકાના બેસણામાં પહોંચતા કોંગ્રેસ કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત. નગરના પ્રશ્નો: ખરાબ રસ્તાઓ, અપૂરતું પાણી, સાફ સફાઈ, રખડતા ઢોરો, સ્ટ્રીટ લાઇટ બંધ જેવી સમસ્યાઓને લઈને હતો કાર્યક્રમ. કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના કુશાસન સામે બેસણું રાખવામાં આવ્યું. રાધનપુર ગાંધી ચોક ખાતે નગરપાલિકા આગળ શહેરના પ્રશ્નોને લઈને વિરોધમાં જાહેર બેસણું યોજાવાનું હોય તે પહેલા જ રાધનપુર પોલીસે કરી ધરપકડ. કોંગ્રેસના 7 જેટલા કાર્યકરોની પોલીસે કરી અટકાયત. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. અમારો કાર્યક્રમ આજે રાધનપુર નગરપાલિકાની અંદર હજારો પ્રશ્નો પડ્યા છે. અત્યારે 9 થી 10 મહિના થયા છે નગરપાલિકા ભાજપની ચૂંટાયાના. નગરપાલિકાની અંદર ગમે ત્યારે અમે જઈએ ક્યારે નગરપાલિકાને પ્રમોટ હોતા નથી અને ત્યાં પણ રજૂઆત કરવા એટલે અત્યારે તમામ વિસ્તારમાંથી પબ્લિક અહીંયા વિરોધ કરવા આવેલી હતી અને પોલીસે એમનો હાથો બની અને અત્યારે અમને બિલકુલ અમારા જે પ્રશ્નો હતા રજૂઆત કરવા દીધી નથી. અમે સરકાર સુધી જઈએ તો અમારો અવાજ દબાવવામાં આવે છે. અત્યારે રજૂઆત કરવી તો કરવી કોને? ભાજપ શાસિત નગરપાલિકાની અંદર આપ જોઈ શકો છો, હાલ પણ જોઈ શકો છો.